નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી. આપની સાથે હું છું લવલીન. બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું. હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કર્યું છે. આગામી 3 કલાક માટે નાવકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સવારે 10 વાગ્યાથી આગામી 3 કલાક માટે વરસાદી માહોલ જામશે. દેવભૂમિ, દ્વારકા, પોરબંદરમાં પણ ભારે વરસાદના સાથે ઓરેન્જ એલર્ટ છે. તો બીજી તરફ કચ્છ સહિત બનાસકાંઠા, જામનગર અને રાજકોટ સહિત જૂનાગઢમાં યલો એલર્ટ છે. તો બીજી તરફ નર્મદા સહિત છોટાઉદેપુર, દાહોદ અને ભરૂચમાં પણ યલો એલર્ટ છે. વડોદરામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મોરબી સહિત પાટણ અને મહેસાણા સહિત અલગ અલગ જગ્યાઓ પર લઈને એલર્ટ જાહેર કરાયું. રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં જુલાઈમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે. વરસાદી ટ્રફના કારણે ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા સહિત કચ્છમાંથી ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ છે. તો બીજી તરફ જામનગર અને દ્વારકામાં પણ આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. પાટણ, સાબરકાંઠામાં પણ વરસાદને લઈને યલો એલર્ટ. તો બીજી તરફ નવસારી, વલસાડ, રાજકોટ, પોરબંદરમાં પણ વરસાદને લઈને યલો એલર્ટ છે. જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથમાં પણ યલો એલર્ટ. અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં તમામ 33 જિલ્લાના 171 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. સવારે 6 કલાક સુધી 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદના સમાચાર સામે આવ્યા. રાજ્યમાં ચોમાસાની એ સિઝનની શરૂઆત થઈ ચૂકી છે. વરસાદ 29.89% નોંધાયો છે. ગુજરાતમાં ચોમાસાની મોસમ સરેરાશ 30% જેટલો વરસાદ ખાબક્યો છે. તો બીજી તરફ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. રાજ્યમાં સવારે 6 થી લઈને 8 કલાક એમ 2 કલાકમાં 1 ઇંચથી ઓછો વરસાદ વરસ્યો છે. ઉમરગામમાં 2 કલાકમાં 0.59 ઇંચ વરસાદ, જ્યારે દ્વારકામાં 0.59 ઇંચ વરસાદ અને 28 તાલુકાઓમાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો. તો બીજી તરફ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. બોડકદેવ સહિત વસ્ત્રાપુર અને એસજી હાઈવે પર પણ વરસાદ વરસી રહ્યો છે. માનસી સહિત પકવાન અને ઇસ્કોન વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જો કે આગામી 3 કલાક માટે પણ હવામાન વિભાગે જે રીતે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે તે મુજબ આજે સવારથી જ અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. બોડકદેવ સહિત વસ્ત્રાપુર, એસજી હાઈવે પર પણ વરસાદી માહોલ જામ્યો. જાફરાબાદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ધીમી ધારે વરસાદે દેખા દીધી છે. વહેલી સવારથી જ ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદી માહોલ જામ્યો. જિલ્લામાં જાફરાબાદ વિસ્તારમાં ચોમાસાની સૌથી ઓછો વરસાદી માહોલ જામ્યો. જાફરાબાદના વઢેરા સહિત કડિયાળી અને હેમાળમાં પણ પ્રમાણસરનો વરસાદ થયો છે. સંવાદદાતા પરેશ પરમાર ફોન લાઈન પર જોડાયા છે. પરમેશ, જે રીતે વરસાદને લઈને સમાચાર સામે આવ્યા, જો કે અમરેલીમાં નોંધપાત્ર વધારો થયો છે કે કેમ? જી બિલકુલ, અમરેલી જિલ્લામાં જો કે છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, પરંતુ આજે ત્રીજા દિવસે પણ અમરેલી જિલ્લાનું જે જાફરાબાદ શહેર છે તેમજ જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ જોવા મળ્યો છે. ત્યારે બગસરાના જે જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વહેલી સવારથી જ શરૂ થયો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ક્યાંક પવન સાથે તો ક્યાંક વધુ વરસાદ જોવા મળ્યો છે. ત્યારે જિલ્લામાં જાફરાબાદ વિસ્તારમાં ચોમાસાની સૌથી ઓછો વરસાદ જાફરાબાદમાં નોંધાયો છે. ત્યારે જાફરાબાદ, વઢેરા, કડિયાળી, હેમાળ, નાગેશ્રી સહિતના જે ગ્રામ્ય વિસ્તારોમાં વધતો વરસાદ આજ વહેલી સવારથી જ શરૂ જણાઈ રહ્યો છે. બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો જે રીતે વરસાદના સમાચાર સામે આવ્યા, જો કે હેમાળમાં પ્રમાણસરનો વરસાદ થયો છે.
તો બીજી તરફ જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ માહોલ જામ્યો છે. સતાપર સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. વાવણી લાયક વરસાદ થતા જગતનો તાત ખુશખુશાલ બન્યો છે. જામનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ ખાબક્યો. તો બીજી તરફ દ્વારકાના કલ્યાણપુરમાં સાર્વત્રિક વરસાદને લઈને સમાચાર સામે આવ્યા. રાવલ સહિત પાનેલી અને ટંકારિયા સહિત કલ્યાણપુર સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે. સારા વરસાદના પગલે સૂર્યાવદર સાની ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. સાની ડેમનું નિર્માણ કાર્ય ચાલુ હોય અને આ વર્ષે પણ ડેમ પૂરો ભરાશે નહીં. આસપાસના ગામોમાં સારા વરસાદના પગલે જોકે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદને લઈને આગાહી જોકે વ્યક્ત કરવામાં આવી છે. આ વચ્ચે સાર્વત્રિક વરસાદને લઈને સમાચાર પણ સામે આવ્યા છે. સાની ડેમનું નિર્માણ એક તરફ ચાલી રહ્યું છે અને બીજી તરફ વરસાદી માહોલ જામ્યો છે. તો આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. દ્વારકાના કલ્યાણપુરમાં સાર્વત્રિક વરસાદના સમાચાર સામે આવ્યા. રાવલ સહિત પાનેલી અને ટંકારિયા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. તો બીજી તરફ જૂનાગઢના માળિયા તાલુકાની મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. માણેશ્વર શિવલિંગનો પાણીમાં ગરકાવ થયો. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના પગલે નદીમાં પૂર આવ્યું છે. અલગ અલગ 4 દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. નીચાણવાળા વિસ્તારોને જો કે એલર્ટ કરવામાં આવ્યા છે. નદીના પટમાં અવરજવર ન કરવા માટે પણ લોકોને સૂચના આપવામાં આવી છે. ઓઝર ડેમના 2 દરવાજા 0.45 મીટર સુધી ખોલવામાં આવ્યા. ઓઝર શાહપુર ડેમના 10 દરવાજા ખોલાયા છે. ઓઝત વંથલી ડેમના 12 દરવાજા ખોલાયા છે. વિવિધ ડેમ ભયજનક સપાટી પર જોવા મળી રહી છે. તો સત્તાધારના અંબાજર ડેમમાં પણ જે રીતે પાણીની આવકમાં વધારો થયો છે. ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. વિસાવદરનો પણ ધ્રાફડ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. માંગરોળ નોળી નદીમાં પણ પૂર જેવી પરિસ્થિતિ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. નદીના પટમાં અવરજવર ન કરવા માટે લોકોને સૂચના આપવામાં આવી. તો ડાંગ જિલ્લામાં ગીરા ધોધ સહિત અનેક ધોધ સક્રિય થઈ છે, જેના દ્રશ્યો સામે આવ્યા છે. મહત્વનું છે કે ધોધનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અંદાજે 100 મીટરની ઊંચાઈથી પડતો ભંભાઈ ધોધ બન્યો છે આકર્ષણનું કેન્દ્ર. મહાદેવની જટામાંથી ધરતી પર ગંગા અવતરણ થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ડાંગના પૂર્વ પટ્ટી વિસ્તારમાં અહીં પહોંચવા માટે ટ્રેકિંગ એકમાત્ર વિકલ્પ છે. વાતાવરણમાં આવેલા ફેરફારના કારણે સહેલાણીઓ આ પસંદગીનું સ્થળ તેમનું બન્યું છે. મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે.